કેમ છો બાળ દોસ્તો? મજામાં? આજે આપણે વાત કરવાની છે ધોરણ 2ના ગુજરાતીના એકમ નંબર 4, જેનું નામ છે દિયા દેખાડે દિશા. તો આપણે એ એકમની વાત કરવાની છે, તો સમજીએ અને એની સમજૂતી મેળવીએ. શરૂઆત કરીએ એની કાવ્ય જ્ઞાનથી. તો જે કાવ્ય છે એને આપણે ગાવું હોય તો આ રીતે ગાઈ શકાય. અહીંયા જે વાત કરી છે એમાં જોઈએ તો કે ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સૂરજ દાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવો નમીએ તો ડાબે ઉત્તર જમણે દક્ષિણ જીરે. આથમતા સૂરજને આવો નમીએ તો જમણે ઉત્તર ડાબે દક્ષિણ જીરે. ઉગમણે નમીએ તો પશ્ચિમ રે પાછળ, જમણે નમીએ તો પૂર્વ પાછળજી. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સૂરજ દાદા મને ગમતા જીરે. જોયું ને બાળ દોસ્તો, અહીંયા આપણને સૂરજ દાદા ઉગે અને આથમે એની વાત કરી છે. આપણા દિશાઓની વાત અહીંયા કરવામાં આવી છે. બરાબર? તો ચાલો આપણે જોઈએ. અહીંયા આપણને વાતચીત કરવાની કીધી છે. જો વાતચીત કરીએ તો વિચારો કે તમારી ડાબી બાજુ કોણ બેઠું છે? હા, મિતાલી. તમારી જમણી બાજુ કોણ બેઠું છે? હા, સોનલ. બરાબર. તમારા ઘરની સામે કોનું ઘર છે? બરાબર છે, તમારા કાકાનું. તમારી નિશાળની ડાબી બાજુ શું છે? હા, બરાબર. તમે જે વિચાર્યું બરાબર છે. તમારી ઘરની બાજુમાં, તમારી નિશાળની બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ હોઈ શકે છે. હા, પંચાયત પણ હોઈ શકે છે, કોઈનું ઘર પણ હોઈ શકે છે. તમારી નિશાળની જમણી બાજુ શું છે? ખાલી રસ્તો. તમારી પાછળની બાજુ કોણ બેઠું છે? હા, બરાબર. તમે બરાબર જ વિચાર્યું છે. જયશ્રી, સૂરજ તારા ઘરની કઈ બાજુએ ઉગે છે? તો સૂરજ તમારા ઘરની પૂર્વ દિશામાં ઉગે છે કે પશ્ચિમ? તમારા ઘરની તો પૂર્વ દિશામાં જ હોય. પણ આગળ કે પાછળ એ કહેવાનું હતું. બીજા નંબરમાં આપણે જોઈએ તો અહીંયા આપણને કીધું છે કે ગીતમાં આવતા શબ્દો પર ખાનું કરો. હવે એમાં આપણે પહેલી વાત કરીએ કે ગીતમાં જ્યાં જે શબ્દો આવે છે ત્યાં આપણે ખાનું કર્યું છે. જેવી રીતે અહીંયા જોઈએ તો દક્ષિણ, ઉગમણું, આથમવું, પશ્ચિમ અને ઉત્તર. એટલા માટે આપણે ત્યાં બોક્સ બનાવ્યું છે. જોડો. નંબર 2 છે જોડો. તો અહીંયા આપણે જોડીએ તો આગળ તો શું બોલાય? પાછળ. બરાબર? એવી જ રીતે ઉપર તો નીચે, આસ પાસ, ડાબું જમણું. 3 નંબરની અંદર કહેશે કે હું કહું તેનાથી ઊંધું કરો. જેમ કે એક હરોળમાં ઊભા રાખી અને બાળકોને આપણે કહેવાનું કે ચલો આગળ ખસો, પણ તમારે પાછળ ખસવાનું. એટલે શિક્ષક ભૂલ કરે. બરાબર? તો વિદ્યાર્થી ભૂલ કરે કે નહીં? આપણે જે કરીએ એનાથી ઊંધું કરવાનું. આપણે જો આગળ જઈએ તો વિદ્યાર્થી પાછળ જવા જોઈએ, પાછળ જઈએ તો આગળ જવા જોઈએ. બરાબર? એમાં અલગ અલગ કહી શકાય છે. અહીંયા આપણે જોઈએ તો કે ચલો ડાબી બાજુ જુઓ તો જમણી બાજુ જોવાનું, જમણી બાજુ જુઓ તો ડાબી બાજુ જોવાનું. આંખો બંધ કરો તો બાળકો આંખો ખોલશે અને ઊંધું. ઊભા રહો તો બેસી જાઓ. ઉપર જુઓ, નીચે જુઓ. એટલે જે કરીએ એનાથી ઊંધું કરવાનું છે. ખૂબ સરસ પ્રવૃત્તિ છે. એ કર્યા પછી આપણે જોઈએ તો કે ચિત્રમાં હોય. ચિત્રમાં હોય તો ઉપર જુઓ, ન હોય તો નીચે જુઓ. અહીંયા જે બોક્સ બનાવીને આપ્યા છે એ ચિત્રમાં છે. એટલે જ્યારે પક્ષી બોલાય ત્યારે ઉપર જોવાનું છે. સૂરજ દાદા બોલાય તો ઉપર જોવાનું. તારેલિયા બોલાય ત્યારે નીચે જોવાનું. વહેતી નદી તો ઉપર જોવાનું. હિંચકો ઉપર જોવાનું.
ઘર તો ઉપર જુઓ, ખાટલો તો નીચે જુઓ, નિશાળ તો નીચે જોવાનું, ચાંદો તો નીચે જોવાનું. બરાબર. આ ચિત્રને જોઈને આપણે જવાબ આપવાના હતા. તો એ ચિત્રમાં આ કઈ કઈ વસ્તુ છે એ આપણે નિરખવાની છે. બરાબર. જો આગળ જોઈએ આપણે તો આપેલા શબ્દો જો ગીતમાં હોય તો ઉગમણે બોલો અને ના હોય તો આથમણે બોલો. હવે અહીંયા જે ચોરસ બોક્સ કરીને આપ્યા છે એ શબ્દો અંદર આવે છે. જેમ કે અહીંયા કહીએ સૂરજ દાદા તો શું બોલવાનું? ઉગમણે. ડાબે તો શું બોલવાનું? ઉગમણે. જમણે તો ઉગમણે. પાછળ તો ઉગમણે. જ્યારે જે શબ્દોની અંદર બોક્સ કરવામાં નથી આવ્યું એ શબ્દોને આથમણે બોલવાનું. જેમ કે ચાંદા મામા તો આથમણે, ઉપર તો આથમણે, સામે તો આથમણે અને નીચે તો આથમણે એવું બોલવાનું છે. હવે વાત કરીએ નંબર 6. તેમાં કીધું છે કે ગીતમાં ખૂટતા અક્ષરો શબ્દો મૂકો. હવે કયા ખૂટે છે? તો અહીંયા જોઈએ આપણે તો પહેલા નંબરની અંદર ઉગતા સૂરજને આવો નમીએ, સૂરજ દાદા મને ગમતા જીરે, જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે, ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. બરાબર. ચલો આગળ જોઈએ. સમૂહમાં ગીત ગાવાનું છે, ઉગીને પૂર્વમાં બધા એક સાથે, અને ત્યાર પછી અહીંયા શબ્દો લખવાના છે. કયા? તો કે જે શબ્દો આપેલા છે એ જ શબ્દો આપણે અહીંયા લખવાના છે. જેમ કે અહીંયા જોઈએ પશ્ચિમ તો પશ્ચિમ, ઉત્તર તો ઉત્તર, ઉગમણે તો ઉગમણે. એવી જ રીતે અહીંયા પૂર્વ તો પૂર્વ, દક્ષિણ તો દક્ષિણ. પણ આપણે જ્યારે જોઈને લખવાનું હોય ત્યારે સરસ સુંદર અક્ષરે લખવું જોઈએ. આગળ જોઈએ આપણે અહીંયા એક વાર્તા આપેલી છે જેમાં નામ છે એનું દિયા દેખાડે દિશા. ચલો જોઈએ બધા બાળકો. દિયા તો ઊંઘમાં જ બળબડતી હતી. હવે કઈ બાજુ? મમ્મી હલાવીને જગાડી. ક્યાં જવું છે તારે બહેન? તારે નિશાળ જવાનું છે, સવારની નિશાળ છે આજે. દિયા હવે જાગી. આંખો ચોળીને જોયું તો એ પથારીમાં અને મમ્મી ઉઠાડી રહી છે એ સપનામાંથી બહાર આવી. એણે મમ્મીને કહ્યું, અત્યારે એનું સપનું આવ્યું ખબર છે? શેનું સપનું આવ્યું ખબર છે? ઓઢવાનું ખેંચી લેતા મમ્મી બોલ્યા, તારું સપનું મને ક્યાંથી ખબર હોય? દિયા બોલી, મમ્મી સાંભળ તો ખરી. મમ્મીએ કહ્યું, પછી પહેલાં બધું પતાવવા માંડ. મમ્મી હું ખોવાઈ ગઈ હતી. દિયાએ એની વાત ચાલુ રાખી. મમ્મીએ કહ્યું, પહેલાં બધું પતાવ. તારા વાળ ઓળીશ ત્યારે તારા સપનાની વાત કરજે બસ. દિયા માની ગઈ. એને બ્રશ નહાવાનું, દૂધ પીવાનું પતાવ્યું અને સપનું યાદ કરતી રહી. અને મમ્મી વાળ ઓળાવવા બેઠી. એણે કહ્યું કે સપનામાં અમે શાળાના પ્રવાસે ગયા હતા. ત્યાં એક તળાવ હતું, એક બગીચો હતો. અમે બધા ત્યાં સંતાકૂકડી રમતા હતા. ત્યાં એક વડલાની પાછળ હું સંતાઈ ગઈ હતી. કોઈએ મને શોધી ન શક્યું એટલે બધા થાકીને પાછળ જતા રહ્યા. હું વડલા પાછળથી નીકળી. મને કોઈ દેખાયું નહીં. મને મારા નામની બૂમ સંભળાઈ. મેં સામે બૂમ પાડી, તમે બધા ક્યાં છો? અમારા શિક્ષિકાએ સામે પૂછ્યું, તું ક્યાં છે? મેં કહ્યું, હું વડલા પાસે છું. બહેને કહ્યું, ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલતી આવજે. ત્યાં બસ સ્ટોપ છે, અમે તારી રાહ જોઈએ છીએ. મમ્મીએ પૂછ્યું, પછી શું થયું? દિયાએ કહ્યું, પછી શું થાય? તે મને જગાડી. પણ હે મમ્મી, દક્ષિણ દિશા મને ખબર ન પડી. આ દક્ષિણ દિશા ક્યાં આવી? મમ્મીએ કહ્યું, તારું દફતર લઈ લે, આપણે આંગણામાં જઈએ ત્યાં તને બતાવું. બંને આંગણામાં ગયા. મમ્મીએ કહ્યું,
સૂરજ દાદા તરફ મોં કરીને ઊભી રહે. સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. તારા જમણા હાથે છે તે દક્ષિણ દિશા, તારી પાછળ છે તે પશ્ચિમ દિશા અને તારા ડાબા હાથે છે તે ઉત્તર દિશા. ખબર પડી? દિયા બોલી, હા ખબર પડી ગઈ. સવારના સૂરજ દાદા સામે મોં રાખવાનું. મોં સામે તે પૂર્વ, જમણા હાથે દક્ષિણ, પાછળ પશ્ચિમ, ડાબે હાથે ઉત્તર. બરાબર? બરાબર, મમ્મીએ પીઠ થાબડીને કહ્યું. ચાલો હવે નિશાળે. રસ્તામાં મમ્મીએ એને એક ગીત શીખવાડ્યું. એ ગીત આવડે એટલે દિશા આવડે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવો નમીએ તો, ડાબે ઉત્તર જમણે દક્ષિણ જીરે. હવે આગળ, આથમતા સૂરજને આવો નમીએ તો, જમણે ઉત્તર ડાબે દક્ષિણ જીરે. ઉગમણે તો પશ્ચિમ રે, પાછળ જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. ઉગીને પૂર્વમાં આથમતા જીરે, આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતા જીરે. નિશાળેથી પાછા આવતા દિયા ગીત યાદ કરતી આવી એટલે યાદ રહી ગયું. રાત્રે જમ્યા પછી દિયા મમ્મીના ખોળામાં માથું રાખી વાતો કરતી હતી. એણે મમ્મીને પૂછ્યું, મમ્મી, દિવસે સૂરજ દાદા દિશા બતાવે, રાત્રે કોણ બતાવે? ચંદા મામા બતાવે? મમ્મીએ કહ્યું, હા એ બતાવે, પણ એ મોડા ઉગે ત્યારે તકલીફ થાય અને અમાસ હોય ત્યારે તો ન દેખાય. તો પછી શું કરવાનું? દિયાએ પૂછ્યું. મમ્મીએ કહ્યું, ચાલ તને ધ્રુવનો તારો બતાવું. બંને જણા આંગણામાં ગયા. મમ્મીએ દૂર આકાશમાં ધ્રુવનો તારો બતાવ્યો અને કહ્યું, જ્યારે આકાશમાં સૂરજ ન હોય કે ચાંદો ન હોય ત્યારે આ દિશા જાણવામાં મદદ કરે છે. એની ફરતે નાના 7 તારા દેખાય છે. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં હોય છે, એ ક્યારેય ખસતો નથી. થોડો વિચાર કરી દિયા બોલી, એટલે મમ્મી ધ્રુવની દિશા ઉત્તર અને એની સામે ઊભા રહીએ તો પાછળ દક્ષિણ આવે, ડાબે પશ્ચિમ અને જમણે પૂર્વ. બરાબર ને? મમ્મીએ કહ્યું, એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. પાછળથી પપ્પા બોલ્યા, હોય જ ને, દીકરી કોની છે? અહીંયા આપણી આ વાત પૂરી થાય છે. હવે એના આધારે અહીંયા અમુક વાતચીત આપી છે. જો તમે ધ્યાનથી વાર્તા સાંભળી છે તો તમે આ વાતચીતનો જવાબ કરી શકશો. તમને સ્વપ્ન આવ્યું છે? કેવું? તમારા જીવનમાં તમને બાળકો સપનું આવે છે? એની વાત કરવાની છે. તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? હવે આજે જ તમારે વિચારવાનું કે તમે ઘરે જાઓ ત્યારે તમારે વિચારવાનું તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે. તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે? શું હોય? જે બાજુ સૂરજ ઉગતો હોય એ બાજુ શું છે તમારે કહેવાનું છે. બરાબર ને મિતાલી? ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? હા, ઉત્તરાયણ દિશાની અંદર ઉત્તર. તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? બોલો, કઈ રમત રમશો? દિશાવાળી રમત રમશો ને? હા, સરસ. ચલો, અહીંયા કહેવાનું છે કોણ બોલ્યું કહો. બરાબર? જોઈએ પહેલા નંબર પર, હું સંતા કુકડી રમતી હતી. કોણ બોલ્યું? દિયા. અમે તમારી રાહ જોઈએ છીએ. કોણે કહ્યું? શિક્ષિકા બહેન. બધું ફટાફટ પતાવો, શાળાએ જવાનું મોડું થાય છે. કોને કીધું તું? મમ્મી. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે
છે. મમ્મીએ કીધું હું વડલા પાસે છું. કોને કીધું? દિયા. હોશિયાર હોય જ નહીં, દીકરી કોની? એવું કોને કીધું? તો કે પપ્પા. આગળ જોઈએ તો ઉદાહરણ મુજબ કૌંસમાંથી શબ્દો શોધીને લખો. કયા શબ્દો શોધવાના? દક્ષિણ, પૂર્વ, ઉગમણી, પશ્ચિમ અને ઉત્તર. તો તમારી ચોપડીની અંદર તમારે સૌ પ્રથમ આવી રીતે આ શોધવાનું છે. સવાર, ત્યાર પછી પૂર્વ, દક્ષિણ, ઉગમણી, ઉત્તર, પશ્ચિમ અને સવાર. અહીંયા પહેલું આપેલું છે. એ શોધ્યા પછી આપણે એને અહીંયા બાજુમાં લખવાનું છે. પૂર્વ, દક્ષિણ, ઉગમણી, ઉત્તર અને પશ્ચિમ. જો જોઈને જ્યારે લખવાનું હોય ત્યારે આપણે અક્ષર સરસ અને સુંદર આવવા જોઈએ. આગળ જોઈએ આપણે તો સમૂહમાં ગાવાનું છે. શું? તો કે આપણું જે ગીત છે એ બધાએ સમૂહમાં ફરી ગાવાનું છે. હવે અહીંયા એક 12 નંબર જોઈએ તો કે લીટી દોરેલા શબ્દોનો અર્થ ધારો. જોઈએ આપણે અર્થ ધારવાનો છે. તો પહેલું જે વાક્ય છે, દિયા સુરેશ દાદા તરફ મોં કરીને ઊભી હતી. તરફનો અર્થ શું થાય? તે બાજુ. નંબર 2, દિયા ઊંઘમાં બળબડતી હતી. બળબડતી એટલે બોલતી. બરાબર. નંબર 3, બંને આંગણામાં ગયા. બંને એટલે બંને જણા. બરાબર. હું વડલા પાસે છું. હવે એના અંદર કીધું છે પાસે. પાસે એટલે નજીક. શું? મમ્મીએ પીઠ થાબડીને કહ્યું. શાબાશી આપીને કહ્યું. બરાબર. ચાલો આગળ જોઈએ નંબર 13. નંબર 13ની અંદર કીધું છે કે દિયાને મમ્મીએ વહેલા જગાડી કારણ કે, હા સાચું, કારણ કે દિયાને સવારે નિશાળ હતી. બરાબર. નંબર 2, બધા થાકીને પાછા જતા રહ્યા. કારણ કે દિયાને શોધી ન શક્યું. આગળ નંબર 3, દિયાને ગીત યાદ રહી ગયું. કારણ કે જે દિયા છે એ દિયાએ ગીત વારંવાર યાદ કર્યું હતું. બરાબર બાળ દોસ્તો. આગળ જોઈએ આપણે તો નંબર 4, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે કારણ કે તે ત્યાંથી ખસતો નથી. બરાબર. મમ્મીએ દિયાને હોશિયાર કહી કારણ કે દિયાને દિશાઓમાં નામ આવડી ગયા. બરાબર. આગળ જોઈએ નંબર 14, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જોઈએ આપણે નીચેના પ્રશ્નોના જવાબ. તો અહીંયા કહી શકાય કે દિયા ઊંઘમાં શું કરતી હતી? દિયા ઊંઘમાં બળબડતી હતી. સપનામાં બધા ક્યાં ગયા હતા? સપનામાં બધા શાળાના પ્રવાસે ગયા હતા. મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? મમ્મીએ દૂર આકાશમાં ધ્રુવનો તારો બતાવ્યો. હોય જ ને, દીકરી કોની છે? આ વાક્ય કોણ બોલે છે? પપ્પા. બરાબર. આગળ જોઈએ. અહીંયા આપણને સૂચના આપી છે વાંચન. એટલે કે જે નીચે આપેલા છે એનું વાંચન કરવાનું છે. તો આપણે એમાં જોઈએ નંબર 1. પહેલું, નિશાળ, મારી નિશાળ, મારી મોટી નિશાળ, મારી મોટી ગમતી નિશાળ. હવે નંબર 2 લઈએ તો એમાં પહેલું લખ્યું છે ગીત. મજાનું ગીત. દિયાનું મજાનું ગીત. દિયાનું સુંદર મજાનું ગીત. નંબર 3 અહીંયા લખ્યું છે
ધ્રુવ, ધ્રુવ, ધ્રુવનો તારો ઉગે, ધ્રુવનો તારો ચમકતો ઉગે, ધ્રુવનો તારો ઉત્તરમાં ઉગે. આગળ જોઈએ તો સૂચના મુજબ કરો. જો સૂચના મુજબ આપણે કરવાનું છે તો એની સૂચનામાં જોઈએ શું કીધું છે કે દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ લખો. હવે આપણે એમાંથી કોઈ પણ એક શબ્દ લખવાનો છે. જોઈએ તો એમાં આપણે એક શબ્દ લખ્યો દિયા. હવે નંબર 2, એ શબ્દની નજીકની બીજા 5 શબ્દો લખો. તો એની નજીકનો શબ્દ કયો હતો? હવે, જાગી, આંખો, ચોળીને, જોયું. એ 5 શબ્દોનું મોટેથી વાંચન કરો. હવે એ શબ્દોનું આપણે વાંચન કરવાનું એટલે આપણે લખ્યા હવે, જાગી, આંખો, ચોરીને, જોયું. બરાબર. એના પછી આગળ શું કહે છે? એ 5 શબ્દો આધારે વાક્ય બનાવો. હવે વાક્ય બનાવ્યો હવે, જાગી, આંખો ચોળીને જોયું. બરાબર. હવે એ જ વાક્ય આપણે મોટેથી વર્ગમાં વાંચવાનું છે. તો ફરીથી એને વાંચીએ. હવે, જાગી, આંખો ચોળીને જોયું. ફરી આપણે ઉગીને પૂર્વમાં કાવ્યગાન કરવાનું છે. આગળ જોઈએ અને કહેશે, ધ્યાન આપજો બાળ દોસ્તો, કે વાંચો અને લખો. હવે આ જે વાક્ય આપેલું છે એ વાંચવાનું અને અહીંયા જોઈને લખવાનું. તો આપણે સરસ, સુંદર, સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે. પહેલું વાક્ય છે દિયા હવે જાગી. તો શું થશે? દિયા હવે જાગી. તારી પાછળ છે તે પશ્ચિમ દિશા. સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. બરાબર. નંબર 5, મમ્મીએ કહ્યું. જો વાંચતું જવાનું લખવાનું હોય. એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. આગળ જોઈએ. અહીં એક ચિત્ર આપ્યું છે. છોકરીને દરવાજા સુધી પહોંચાડો. તો અહીંયા આપણે જે ચિત્ર આપ્યું એને થોડુંક નાનું કરીએ તો અહીંયા છોકરી આપેલી છે. છોકરીને દરવાજા સુધી પહોંચાડવાનું છે. કઈ રીતે પહોંચાય? તો અહીંયાથી આપણે એને ચાલતી કરવાની અને અહીંયાથી તમારે વિચારી અહીંયા જવાનું છે. બરાબર. આવી રીતે આપણે આ છોકરીને પહોંચાડી શકીએ. એમાં 2-3 રસ્તા તમે ચેક કરો તો તમને ખ્યાલ આવે કે જો એ અહીંયાથી જાય તો અહીંયા રસ્તો બંધ થઈ જાય છે. જો અહીંયાથી જાય તો અહીંયા જંગલમાં જતી રહે છે. જો અહીંયાથી આમ જાય તો પણ જઈ શકે છે. પણ આમથી અહીંયાથી જઈ શકે છે. પણ એ લાંબો રૂટ થઈ જાય. બરાબર. સીધું આપણે મોકલવાની છે. બરાબર. આગળ જોઈએ તો 20 નંબરની અંદર કીધું છે પોટલી શોધ રમત રમાડો. આ રમત બાળકોને રમાડવાની, પોટલી શોધની. બરાબર. અને એ સૂચના મુજબ કરવાની. રમત રમવાની રીત: બાળકોની એક જોડી બનાવવાની, એક સ્થાને સૌને દેખાય એમ પોટલી રાખો. જોડીમાંથી એકને આંખે પાટો બાંધો, એને વર્ગની એક જગ્યાએ ઊભી રાખો અને એનો જોડીદાર એને સૂચના આપે અને પોટલી સુધી પહોંચાડે અને એ પોટલી ઉપાડે. સૂચનાઓ આવી હોય એવું કહી શકાય. 3 ડગલા સામે ચાલો, 4 ડગલા જમણી બાજુ ચાલો, ડાબી બાજુ વળો. આવી રીતે સૂચના આપી અને આ રમત રમાડી શકાય છે. અને 21માં ફરી છે કે સમૂહમાં આપણે આ ગીત ગાવાનું છે. તો અહીંયા આપણે આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. આશા રાખીએ તમને અમારા આ સમજૂતી પસંદ આવી હશે અને આવી જ સમજૂતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મળતા રહીશું. આવજો.